જય સ્વામિનારાયણ. આપણે રેખાઓ અને ખૂણાના પહેલા ભાગની અંદર તમને લોકોને ખૂણાના પ્રકાર શીખવાડ્યા, આસન કોણ કોને કહેવાય એ શીખવાડ્યું, રેખિક ખૂણાની જોડ શીખવાડી અને પ્રમેય 6.1 સાબિત કર્યો. આ પ્રમેય થોડીક વધારે વખત લખવાનો અને પ્રેક્ટિસ કરવાનો રાખજો, પરીક્ષામાં પૂછાય છે. હવે ખાસ એક સૂચના કે તમારે જ્યારે ભૂમિતિના દાખલા સોલ્વ કરવાના હોય, આજે આપણે સ્વાધ્યાય 6.1ના જે દાખલા છે એને સોલ્વ કરીશું અને એના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. તો તમારે કમ્પલસરી આકૃતિ દોરવી જોઈએ. આકૃતિ દોરીને આકૃતિમાંથી જોઈને લખતા શીખો એટલે ભૂમિતિના દાખલા આવડી જાય. અને એમાં 2-4 નિયમો હોય છે ગણિતના કે ભાઈ આસન કોણ કોને કહેવાય, રેખિક ખૂણાની કોણ કોને કહેવાય, બરાબર છે, વિપરીત કોણ કોને કહેવાય. આટલા તમને મુદ્દા ખબર હોય તો તમે આરામથી બધા જ દાખલા સરળતાથી ગણી શકો. અચ્છા, હવે જો ખરેખર તમને ભણવાની મજા આવતી હોય ને તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, પેલું બેલ બટન ઇનેબલ કરી રાખજો અને આ ચેનલને બને ત્યાં સુધી વધારે લોકો સુધી શેર કરો. તો ચલો આપણે હવે જોઈએ સ્વાધ્યાય 6.1ના જે દાખલા છે એ દાખલા જોઈએ આપણે. તો પહેલો જ દાખલો અહીંયા આગળ કંઈક આવો લખેલો છે તમારી ચોપડીમાં કે ભાઈ રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. આકૃતિ આપી દીધેલી છે. ખૂણો AOC એટલે આ ખૂણાની વાત કરે છે અને આ ખૂણાનું, આ બંને ખૂણાનું માપ 70 અંશ છે. ખૂણો BOD, આ ખૂણો BOD આ 40 અંશનો છે. આ ખૂણો 40 અંશનો છે. તો BOE એટલે આ ખૂણો આપણે શોધવાનો છે અને ખૂણો COD નો વિપરીત ખૂણો એટલે આખો આ ખૂણો શોધવાનો છે. ઓકે, શોધીએ. પણ અહીં આગળ મને પહેલી દ્રષ્ટિએ આવું આપી દીધેલું છે કે રેખા AB અને રેખા CD O માં છેદે છે. તો હું એ લખી નાખું. હવે ઘણી વખત શું હોય છે કે કઈથી આવ્યું આપણે લખીએ છીએ, સમજીએ છીએ, પણ એને લખવું ઇમ્પોર્ટન્ટ હોય છે કે ભાઈ એને લખાય કેવી રીતે. કારણ કે આપણે પરીક્ષામાં તો પેપર લખીને જ આપવાનું હોય છે સાહેબને. એટલે રેખા AB અને રેખા CD O માં છેદે છે. ઓકે, હવે જો O માં છેદે તો આ સામસામેના ખૂણા થયા એટલે અભિકોણની જોડ થઈ અને અભિકોણ એકરૂપ હોય. આપણે પ્રમેય 6.1માં સાબિત કર્યું છે એટલે લખી નાખીશ ખૂણો AOC બરાબર ખૂણો BOD સમાન. કેમ? અભિકોણની જોડ. આ બંને ખૂણાઓ સરખા સરખા છે એટલે અભિકોણની જોડ કહેવાશે. ઓકે, એટલે એનો મતલબ એમ થયો કે આ ખૂણાનું માપ પણ 40 અંશ છે. હવે આપણને રકમમાં જ આપી દીધેલું છે કે ખૂણો AOC વત્તા ખૂણો BOE ઇઝ ઇક્વલ ટુ 70 અંશ. તો આની જગ્યાએ તો 40 અંશ વત્તા ખૂણો BOE ઇઝ ઇક્વલ ટુ 70 અંશ. હવે આ 40 વત્તા જેને આ બાજુ લઈ જઈશું એટલે ઓછા થઈ જશે એટલે ખૂણો BOE ઇઝ ઇક્વલ ટુ 70 અંશ ઓછા 40 અંશ. એટલે ખૂણો BOE ઇઝ ઇક્વલ ટુ કેટલા અંશ આવી ગયા આપણી જોડે? 30 અંશ આવી ગયા. આપણે પહેલો જે જવાબ લાવવાનો હતો એ આવી ગયો. હવે શું કહે છે? વિપરીત ખૂણો COE શોધો. ખૂણો COE નો વિપરીત કોણ આ છે. આવો આખો. તો એની અંદર આ જે CD રેખા છે ને, હે ને, એને વાત કરીએ તો ખૂણો COD એ સરળ કોણ થશે. તો અહીં આગળ લખું છું ખૂણો COD ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. કેમ? તો કે સરળ કોણ. તો આ 180 અંશ. આ ખૂણાનું માપ આપણને ખબર છે 40 અંશ છે અને આ ખૂણાનું માપ આપણે શોધ્યું 30 અંશ છે. તો આ ત્રણે ત્રણ ખૂણાનો આપણે સરવાળો કરી નાખીએ એટલે આપણે આનો વિપરીત કોણ મળી જાય. તો હું આવું લખીશ વિપરીત
ખૂણો COE બરાબર ખૂણો COD વત્તા ખૂણો BOD, એટલે આવો આ ખૂણો, પહેલા આ ખૂણો લઈ લીધો, આટલેથી આટલે સુધીનો ભાગ. હવે આ ખૂણો BOD અને વત્તા ખૂણો BOE. તો આ તો સરળ કોણ છે એટલે 180 અંશ. BOD આપણને ખબર છે 40 અંશનો આપી જ દીધેલું છે રકમમાં, અને BOE આપણે શોધી નાખ્યો એટલે 30 અંશ. તો 180 વત્તા 70 અંશ બરાબર 250 અંશ. 18 ને 7 25, એટલે 250 અંશ છે. એકદમ સહેલમ સહેલું. પણ ઘણી વખત શું થાય છે કે આપણે ગભરાઈ જઈએ છીએ. ગભરાઈ નહીં જવાનું, જે પ્રોબ્લેમ આપેલો છે એનો સામનો કરવાનો. એટલે જે આકૃતિ આપેલી છે એની અંદર થોડુંક મથામણ કરવાની તો આવડી જાય આપણને. ચલો હવે આ બીજો દાખલો જોઈએ. હવે બીજા દાખલાની અંદર શું કહે છે કે રેખા XY અને MN, આ રેખા XY અને આ રેખા MY O બિંદુમાં છેદે છે. ઓકે, સરસ. હવે POY એટલે આ 90 અંશનો ખૂણો આપી દીધેલો છે. ઓકે, તો અને બીજું મને આ બે ખૂણાના માપનો ગુણોત્તર આપી દીધેલો 2:3. તો મારે આ ખૂણો શોધવાનો છે, આ C ખૂણો શોધવાનો. આકૃતિમાં આપી જ દીધેલું છે. તો હું આવું લખીશ કે કિરણ, હવે જ્યારે હું અહીંયા આગળ લખું કિરણ OP, તો તમારે આકૃતિમાં શોધવાનું કિરણ OP કઈ છે. આ રહ્યું. કઈ રેખા ઉપર છે? રેખા XY ઉપર છે. હવે પૂર્વધારણા 6.1 યાદ કરો કે જો કોઈ કિરણ રેખા ઉપર આવેલું હોય ને એનાથી બનતા જે પેલા બે ખૂણા છે એ બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય. એટલે એને આધારે આપણે અહીંયા આગળ લખી શકીએ કે ખૂણો POY વત્તા ખૂણો POX ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. પણ આપણને રકમમાં આપી દીધેલું છે કે POY 90 અંશ છે. એટલે 90 અંશ વત્તા ખૂણો POX ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. હવે ખૂણો POX ઇઝ ઇક્વલ ટુ 180 અંશ ઓછા 90 આ બાજુ આવી જાય એટલે માઇનસ થઈ જાય. એટલે ખૂણો POX ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 90 અંશ થઈ જશે. હવે આકૃતિ ઉપરથી તમને ઇઝીલી ખબર પડે કે ખૂણો POX એટલે આવો આ ખૂણો, એ તો આ બંને ખૂણાનો સરવાળો છે, A વત્તા B છે. તો આપણે આવું લખી શકીએ આકૃતિ પરથી A વત્તા B ઇઝ ઇક્વલ ટુ 90 અંશ. ઓકે, હવે મને ગુણોત્તરનું માપ આપી દીધેલું છે. તો A/B ઇઝ ઇક્વલ ટુ 2/3 છે. તો હું આ રીતે લખીશ A/B બરાબર 2/3. અને જ્યારે આ રીતે ગુણોત્તરનું માપ શોધવાનું હોય ને ત્યારે નિયમ આવો કહે છે કે બરાબર કે ગુણોત્તર અચળાંક. આ જે કે છે ને ગુણોત્તર અચળાંક છે. આ રીતે બરાબર કે લખવાનું ધારતા કોઈ ગુણોત્તર અચળાંક ધારી લેવાનો. આનો મતલબ શું થયો? A બરાબર 2K અને B બરાબર 3K. તો આ બંનેની કિંમત આપણે આમાં મૂકી દઈએ. 2K વત્તા 3K, A વત્તા B ઇઝ ઇક્વલ ટુ 90 છે. એટલે આ બંનેની કિંમત મૂકી દીધી. એટલે 5K બરાબર 90. તો K બરાબર કેટલા થશે? 90/5 બરાબર 18 થશે. તો હવે આપણે B, તમને A અને B ની બંનેની કિંમત મળે. A ની કિંમત તમારે શોધવાની, B ની કિંમત હું શોધું છું. B બરાબર 3K. હવે K ની કિંમત મૂકી દો. B બરાબર 3 ગુણ્યા 18 અંશ. તો B બરાબર કેટલા થઈ ગયા? 18 તરી 54 અંશ થઈ ગયા. સારું, આપણને ખૂણો C શોધવાનો કહે છે. તો અહીં આગળ ખૂણો B અને ખૂણો C એ કિરણ OX ના લીધે બને છે. હવે કિરણ OX એ રેખા MN ઉપર છે એટલે બંનેનો સરવાળો 180 અંશ થાય. તો આપણે આવું લખીશું કિરણ OX એ રેખા
mn પર છે માટે હવે તમે આખા ખૂણાનું માપ જ્યારે આકૃતિમાં આ રીતે ખૂણો આપી દીધેલો હોય તો તમે ખૂણો MOX વત્તા ખૂણો XON ઇઝ ઇક્વલ ટુ 180 ના લખો ને માત્ર B વત્તા C બરાબર 180 લખો તો ચાલે. આ એપ્લાય મેથ્સની આ મોટામાં મોટી આપણને એક બેનિફિટ છે. એટલે આપણે લખી શકીએ B વત્તા C ઇઝ ઇક્વલ ટુ 180. હવે B ની કિંમત મૂકી દઈએ આપણે 54 વત્તા C બરાબર 180 આ 54 C બરાબર 180 ઓછા 54 તો C ઇઝ ઇક્વલ ટુ અહીં આગળ 10 લઈશું એટલે 6 વધશે 7માંથી 1 જતા રહે એટલે 8 8માંથી 1 જતા રહે એટલે 7 7માંથી 5 જાય એટલે 2 અને 1 નો 1 C ઇઝ ઇક્વલ ટુ કેટલા આવી ગયા 126 આ બેનો સરવાળો કરો 180 આવવો જોઈએ 10 ની શૂન્ય વધી પડી 1 7 ને 1 8 થઈ ગયા છે એકદમ સહેલું સહેલું. સારું હવે આ ત્રીજા નંબરનો ખૂણો કહે છે. હવે આ ત્રીજા નંબરનો ખૂણો છે ને આ ત્રીજા નંબરનો દાખલો એમાં શું કહે છે આ ખૂણો POR એટલે આ ખૂણો અને ખૂણો PRO PRQ અને ખૂણો PQR એટલે આ ખૂણો આ બંને ખૂણાઓ એ સમાન છે એક જ સરખા માપના છે. સારું તો હવે આકૃતિ પરથી મને દેખાય છે કે ભાઈ આ જે કિરણ છે QP આ કિરણ QP એ આ રેખા SR ઉપર આવેલું છે તો હું આવું લખીશ તો એને લીધે જે બંને ખૂણા બને છે બંને ખૂણાનો સરવાળો કેટલા અંશ થાય 180 એટલે હું આવું લખીશ ખૂણો PQS કઈ છે આ રહ્યો ખૂણો PQS વત્તા ખૂણો PQR બરાબર 180. ઓકે હવે એ જ રીતે આ બાજુ ના લખાય એવું લખાય ને કે ભાઈ કિરણ PR એ રેખા TQ ઉપર આવેલી છે અથવા તો QT ઉપર આવેલી છે લખી શકાય તો આપણે એવું લખીએ કિરણ RP રેખા QT પર છે માટે શું લખીશું આપણે ખૂણો PRQ વત્તા ખૂણો PRT બરાબર 180 એટલે આ ખૂણો PRQ એટલે આ ખૂણો વત્તા ખૂણો PRT એટલે આ ખૂણો આ બંને એક જ રેખાથી એટલે કિરણથી બનતા ખૂણા થયા એટલા માટે. સારું હવે આ બાજુ પણ 180 છે ને આ બાજુ પણ 180 છે પેલા પ્રમેય 6.1 માં કર્યું હતું એ રીતે આ બંનેને સરખાઈ દઈએ તો શું થશે ખૂણો PQS વત્તા ખૂણો PQR બરાબર ખૂણો PRQ વત્તા ખૂણો PRT ઉભા રહો પણ અહીં આગળ આપણને કહે છે આ શરત આપેલી છે કે ખૂણો PQR બરાબર ખૂણો PQT આ બંને સરખા જ છે આવા ખૂણો અને આ ખૂણો બંને સરખા છે તો બરાબરની બંને બાજુએ છે તો આ બંને ઉડી જાય સરખા સરખા ખૂણાઓ તો બાકી શું રહ્યું આપણી જોડે ખૂણો PQS બરાબર ખૂણો PRT આ તો સાબિત કરવાનું હતું આવી ગયું છે એકદમ સહેલું. ઓકે ચલો ભાઈ આપણે ચોથા નંબરનો દાખલો જોઈએ. હવે ચોથા નંબરના દાખલાની અંદર અહીંયા આગળ તમને આ કંઈક આકૃતિ આપેલી છે બરાબર ધ્યાનથી જુઓ તમે આકૃતિ જુઓ ત્યાં સુધી એક વાક્ય રચના લખું છું બરાબર બોલ્યા વગર લખું છું એટલે તમે આકૃતિમાં ધ્યાન રાખજો મારા લખાણ ઉપર ધ્યાન ના રાખતા.
તમે જે આ શોધ્યું આકૃતિમાં કે ના શોધ્યું એ જ વસ્તુ મેં અહીં લખી કે આ જે ચાર ખૂણા છે એક્સ વાય ઝેડ અને ડબલ્યુ, એ ચારે ચાર ખૂણાનું ઉદ્ગમ બિંદુ આ ઓ છે. સારું, તમારી ચોપડીમાં ઉદાહરણ 3 આપેલું છે અને એક જ ઉદ્ગમ બિંદુમાંથી બનાવેલા જે ખૂણા છે એ ખૂણાનો સરવાળો 360 થાય એવું તમને સાબિત કરેલું છે. તમારે અહીં આગળ કરવું હોય ને તોય થાય. આને આપણે આ રેખા છે એમ માની લઈએ તો આ બંને 180°, આ બાજુ પણ 180°, 360° થઈ જાય. તમારી ચોપડીમાં આ રીતે ખૂણા આપેલા છે, એમાં તમારે આને એક્સટેન્ડ કરવાનું છે. આ બાજુ કરજો ટ્રાય. આકૃતિમાં દોરાયેલું જ છે, ઉદાહરણ ગણેલું જ છે, એ પ્રમાણે કરજો એટલે તમને ખ્યાલ આવી જાય. અચ્છા, બીજું એક ઘરકામ આપી દો. આ રીતના 3 ખૂણા કે 5 ખૂણા બનાવવાના અને પછી એનો સરવાળો પણ 380° થાય છે કે નહીં એ સેજ જોજો, મજા આવશે. ચલો આપણે અહીંયા આગળ લખીએ આપણે કે ભાઈ એક્સ વત્તા વાય વત્તા ઝેડ વત્તા ડબલ્યુ બરાબર 360°. કેમ? કારણ કે એ બધાનું ઉદ્ગમ બિંદુ એક છે એટલા માટે. સારું, હવે આપણને અહીંયા આગળ કહી દીધું છે કે ડબલ્યુ વત્તા ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય. ડબલ્યુ વત્તા ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય. તો હું એ કિંમત મૂકી શકું એક્સ વત્તા વાય વત્તા ઝેડ વત્તા ડબલ્યુ કે ડબલ્યુ વત્તા ઝેડ, એની જગ્યાએ હું લખી શકું ફરી પાછું એક્સ વત્તા વાય બરાબર 360°. તો આ એક્સ વત્તા એક્સ એટલે 2x વત્તા 2y બરાબર 360°. હવે આ બધાને હું 2 વડે ભાગી નાખું. એક્સ 2x ને 2 વડે ભાગું તો એક્સ આવે, 2y ને 2 વડે ભાગું તો વાય આવે, 360 ને 2 વડે ભાગું તો 180° આવે. ઓકે, હવે આ ખૂણો એક્સ એટલે શું નામ છે? BOC. તો હું અહીંયા આગળ એક્સ ની જગ્યાએ આ લખું છું, ખૂણો BOC વત્તા ખૂણો વાય એટલે COA ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? 180° આવ્યા. તો આ જે બંને ખૂણા છે એ બંને ખૂણાનું સામાન્ય ભુજ કયું છે? આ બંને ખૂણા માટે સામાન્ય ભુજ OC છે. કિરણ OC એ સામાન્ય ભુજ છે. તો પૂર્વધારણા 6.2 યાદ કરો કે જો બે ખૂણાનો સરવાળો 180° થતો હોય અને તે બંને ખૂણા કોઈ એક જ સામાન્ય ભુજમાંથી ઉત્પન્ન થતા હોય તો એ જે છે એ રેખિક ખૂણાની જોડ કહેવાય ને. એ રેખિક ખૂણાની જોડ કહેવાય તો એનાથી આ જે છે રેખા AB બનશે. એટલે આપણે હવે એવું લખી શકીએ કે પૂર્વધારણા 6.2 પ્રમાણે AOB આખું જ રેખા થશે. આ તો સાબિત કરવાનું હતું, આપણે એ સાબિત કરી દીધું. સારું, ચલો હવે 5મો દાખલો જોઈએ. તો 5મા દાખલાની અંદર કિરણ OR અને કિરણ PQ એને લંબ છે. આ જે છે PQ જે રેખા છે એને આ કિરણ OR છે એ લંબ છે, એટલે કે 90° ખૂણે છે. લંબ હોવું એટલે કે 90° ખૂણો હોવો, એટલે આ 90° લખી નાખ્યું. સારું, તો હું અહીં આગળ પહેલું આવું જ કરું છું કે ભાઈ કિરણ આ OR છે એ કઈ રેખા ઉપર આવેલું છે? તો રેખા PQ ઉપર છે. ઓકે, રેખા PQ ઉપર હોય તો એનાથી બનતો એક આ બાજુનો ખૂણો ને આ વયા ખૂણો, એટલે આ વયા અને આ વયા બંનેનો સરવાળો 180° થાય. તો હું આવું લખી નાખીશ, ખૂણો ROQ વત્તા ખૂણો ROQ વત્તા ખૂણો POR અથવા તો ROP, જે લખવું હોય લખાય, ઇઝ ઇક્વલ ટુ 180°. પણ ROQ એ તો 90° આપી દીધેલા છે એટલે એની જગ્યાએ 90° મૂકું છું વત્તા ખૂણો POR ઇઝ ઇક્વલ ટુ 180°. આ ખૂણો POR ઇઝ ઇક્વલ ટુ 180° ઓછા 90°. તો માટે ખૂણો POR ઇઝ ઇક્વલ ટુ 90° થશે. ઓકે, થઈ ગયા 90°, બરાબર. સારું, હવે આ જે OS છે એ
આ બે ખૂણાની વચ્ચે એટલે કે આ એક જ ઉદ્ગમ બિંદુમાંથી ખૂણો ROS અને ખૂણો POS બને છે, એટલે આ બંને આસન કોણ કહેવાય. તો અહીંયા આગળ હું લખું છું ખૂણો POS અને ખૂણો ROS આસન કોણ છે. હવે જો આસન કોણ હોય તો એ બંનેનો સરવાળો થાય તો આપણને આખો ખૂણો મળે. તો અહીંયા આગળ લખીશ ખૂણો POS વત્તા ખૂણો ROS ઇઝ ઇક્વલ ટુ આખો ખૂણો કયો થયો આપણો POR. પણ POR ઇઝ ઇક્વલ ટુ કેટલા અંશ છે 90 અંશ, એટલે મેં 90 અંશ લખી નાખ્યા. સારું, મારે અહીંયા આગળ સાબિત કરવાનું છે ખૂણો ROS માટે, એટલે હું ROS એકલો જ રવા દઉં છું આ બાજુ. ખૂણો ROS ઇઝ ઇક્વલ ટુ 90 અંશ ઓછા આ ખૂણાને હું આ બાજુ લઈ જઈશ, એટલે ખૂણો POS. આ આપણને એક પહેલું પરિણામ મળ્યું એવું કહી દઈએ. સારું, હવે એ રીતે અહીંયા આગળ વિચારો તો ખૂણો SOR અને ખૂણો એટલે કે ROS અને ખૂણો ROQ આ બંને ખૂણા એ કેવા ખૂણાઓ છે તો કહે છે કે આસન કોણ છે. તો આપણે એ લખીએ ખૂણો ROS અને ખૂણો ROQ આસન કોણ છે. હવે જો આસન કોણ હોય તો એ બંને ખૂણા ભેગા કરીએ તો એમનું જે સામાન્ય ભુજ ના હોય એના સિવાય એના બે જે ભુજ છે એનાથી બનતા ખૂણાના માપના સરવાળા જેટલો થાય આસન કોણની વ્યાખ્યા અનુસાર. એટલે ખૂણો ROS વત્તા ખૂણો ROQ ઇઝ ઇક્વલ ટુ કયો ખૂણો બને આપણી જોડે QOS. આખો ખૂણો આટલેથી આટલે સુધીનો ખૂણો બને, એટલે લખીશ ખૂણો QOS. અચ્છા, આ ખૂણાનું માપ તો 90 અંશ છે, મારે તો ROS જ જોઈએ છે, એટલે હું ખૂણો ROS ઇઝ ઇક્વલ ટુ ખૂણો QOS ઓછા 90 અંશ કરું છું. આ આપણું કયું પરિણામ આવ્યું બીજું પરિણામ આવ્યું. આ બંને પરિણામનો સરવાળો કરી દઉં, સમીકરણ 1 વત્તા સમીકરણ 2 એવું લખી નાખું તો હોય ચારે ભાઈ. આ બંનેનો મેં સરવાળો કરી દીધો તો ROS વત્તા ROS આપણી આવી ડાબી બાજુ ROS વત્તા ROS એટલે 2 ROS બરાબર. પહેલા ROS બરાબર શું છે 90 અંશ ઓછા ખૂણો POS વત્તા બીજા ROS ઇઝ ઇક્વલ ટુ શું છે ખૂણો QOS ઓછા 90 અંશ. તો આ વત્તા 90 અંશ ને ઓછા 90 અંશ ઉડી ગયા તો ખૂણો 2ROS ઇઝ ઇક્વલ ટુ ખૂણો QOS ઓછા ખૂણો POS. તો એના લીધે શું લઈ ખૂણો ROS ઇઝ ઇક્વલ ટુ આ 1/2 આ બાજુ લઈ જાઉં છું, એટલે 1/2 ઇન્ટુ ખૂણો QOS ઓછા ખૂણો POS. આપણે આ જ સાબિત કરવાનું હતું આવી કેવું બરાબર. સારું, હવે અહીંયા આગળ છઠ્ઠા અત્યાર સુધી 5 દાખલા તમને જે આપી દીધેલા છે 5 દાખલાની અંદર તમને લોકોને આકૃતિ આપી દીધેલી. અહીં આગળ તમને એવું કહે છે કે આકૃતિ દોરો બરાબર. સારું, તો આપણે આકૃતિ દોરીએ. શું કહે છે એક ખૂણો કહે છે, હવે 64 અંશનો ખૂણો કહે છે, એટલે તમે કોણ માપકની મદદથી પણ માપી શકો અને હું એમને મેં દોરેલો છે. આ ખૂણો X Y અને આ Z એ 64 અંશનો ખૂણો કહે છે. XY ને બી બિંદુ સુધી લંબાવવામાં આવે છે, એટલે આ XY છે એને મારે લંબાવવાનો. તો અહીં આગળ કોઈક જગ્યાએ બિંદુ P હશે. ઓકે, આકૃતિ દોરાઈ ગઈ. હવે શું કહે છે આ Y છે, તો YQ કિરણ એક કિરણ અહીં આગળ બનાવીશું, એ કિરણને નામ આપીશ YQ કિરણ. તો એનાથી આ જે ખૂણો ZYP બન્યો આ હોય આખો ખૂણો આટલો,
એનાથી આ બે જે ખૂણા બને, એક આ બાજુનો ખૂણો ને આ બાજુનો ખૂણો, એ દ્વિભાજક બનશે. આનો દ્વિભાજક બને એટલે આ બંને ખૂણાઓ સમાન થશે. તો અહીં આગળ હું આવું લખી દઉં કે ભાઈ કિરણ, કયું કિરણ આપણું? વાય ક્યુ એ ખૂણો ઝેડ વાય પી નો દ્વિભાજક છે, માટે એનાથી બનતા બંને ખૂણા કયા કયા ખૂણાઓ? ખૂણો ક્યુ વાય પી એટલે આવયા, અથવા તો પી વાય ક્યુ બરાબર ખૂણો ક્યુ વાય ઝેડ. આ બંને સમાન ખૂણાઓ બનશે. સારું, હવે બરાબર ધ્યાનથી જુઓ. તો આ જે છે કિરણ, કયું કિરણ? વાય ઝેડ કિરણ. એ આ એક રેખા બની પીએક્સ, એના ઉપર આવેલું છે. તો હું આવું લખું, કિરણ, કયું કિરણ આપણું? વાય ઝેડ કિરણ. બરાબર. એ કોના ઉપર છે? રેખા કઈ આપણી? પીએક્સ પર છે. અચ્છા, તો એના લીધે આ જે બે ખૂણા બન્યા, કયા કયા ખૂણા બન્યા? આપણો એક્સ વાય ઝેડ એક આ ખૂણો, અને બીજો કયો ખૂણો બન્યો આપણી પાસે? ઝેડ વાય પી. એ બંને 180 અંશનું માપ થશે. એટલે આપણે લખીએ ખૂણો એક્સ વાય ઝેડ વત્તા ખૂણો ઝેડ વાય પી બરાબર 180 અંશ. અચ્છા, આ ખૂણો એક્સ વાય ઝેડ એ તો 64 અંશ આપી દીધેલો છે મને. હવે અહીં આગળ આનો દ્વિભાજક છે. હવે જો દ્વિભાજક હોય તો આપણે ખૂણો ઝેડ વાય પી ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ ટુ ખૂણો ક્યુ વાય પી. આ ખૂણાનું ડબલ માપ કરીએ, કારણ કે આ વત્તા એટલે આખો ખૂણો બને, એટલે 2yp લખી શકીએ. તો અહીં આગળ હું લખીશ 2 ખૂણો ક્યુ વાય પી. આ ક્યુ વાય પી એ ખૂણાને પણ લખી શકું, અને ખૂણો ક્યુ વાય ઝેડ એ પણ લખી શકું. જે લખવા હોય લખાય. બંને ખૂણાનું ડબલ કરીએ એટલે માપ થાય 180 અંશ. આ 64 ને હું આ બાજુ લઈ જાઉં એટલે મારી પાસે આવ્યો 2 ક્યુ વાય પી ઇઝ ઇક્વલ ટુ 180 અંશ ઓછા 64 અંશ. એટલે ખૂણો ક્યુ વાય પી ઇઝ ઇક્વલ ટુ 160 માંથી 64 જશે એટલે 10 કો લઈશું એટલે 6 વધ્યા, અને અહીંયા આગળ 7 માંથી 6 જતા રહે એટલે 1 અને 1 116 અંશ, અને ભાગ્યા કેટલા મૂકી દેવાના આપણે? 2. એટલે ખૂણો ક્યુ વાય પી ઇઝ ઇક્વલ ટુ કેટલા અંશ થઈ જશે? 58 અંશ થઈ જશે. 158 ના ડબલ કરીએ એટલે 116 આવી જાય. સારું, આ ક્યુ વાય પી ઇઝ ઇક્વલ ટુ 58 આવ્યા, તો ખૂણો ક્યુ વાય પી ઇઝ ઇક્વલ ટુ શું આપી દીધું છે? ખૂણો ક્યુ વાય ઝેડ આપેલો છે, તો આપણે એ પણ લખી શકીએ. ખૂણો ક્યુ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ પણ કેટલા થઈ જશે? 58 અંશ થઈ જશે. સારું, હવે આપણને શું કહે છે? આ જે આપણને માહિતી આપેલી એના ઉપરથી આપણે જે કંઈ પણ ખબર હતી એને આધારે આપણે ગણી નાખ્યું અને કિંમતો શોધી નાખી. હવે આપણે શું શોધવાનું કે છે? તો ખૂણો એક્સ વાય ક્યુ નું માપ શોધવાનું. તો ખૂણો એક્સ વાય ક્યુ કઈ છે? આ રહ્યો ખૂણો એક્સ વાય ક્યુ. તો આ ખૂણો એક્સ વાય ક્યુ નું સામાન્ય ભુજ કયું છે? વાય ઝેડ છે. એટલે બંને આસન કોણ બનશે? તો આપણે આવું લખી શકીશું કે ખૂણો ક્યુ વાય ઝેડ વત્તા ખૂણો એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ આખો આપણો ખૂણો કયો ખૂણો? એક્સ વાય ઝેડ એક્સ વાય ક્યુ. આ કોમન એક જ છે, સામાન્ય ભૂત છે. એટલે આ બાજુનો ખૂણો અને આટલો ખૂણો એ બંને
આસન કોણ થાય અને આ બંનેનો સરવાળો કરીએ તો આટલેથી આટલે સુધીનો ખૂણો બને મારો, એટલા માટે મેં લખ્યું. તો હવે આની કિંમત તો ખબર છે કેટલા છે, 58 અંશ વત્તા XYZ. XYZ કેટલા છે તો કે 64 અંશ છે. તો બરાબર ખૂણો XYQ જોઈએ, XYQ. તો આ બંનેનો સરવાળો કરીએ, 8 ને 4 12 બગડો વધી પડી 12, એટલે 100 ને કેટલા અંશ આવ્યા, 22 અંશ આવ્યા. કોના ખૂણો XYQ ના, આટલેથી આટલે સુધી નાનું 122 અંશ આવી ગયા. ઓકે, હવે શું કહે છે, વિપરીત કોણ શોધવાનો કહે છે. કોનો? YOP. આ જે ખૂણો છે એનો વિપરીત કોણ, એટલે આપણે આનું માપ શોધવાનું છે, આટલા અંશનું. આનો વિપરીત કોણ, તો અહીં આગળ લખું છું વિપરીત કયો ખૂણો, QYP. તો આ જે વિપરીત કોણ છે એ કોના આધારે બને છે, વિપરીત કોણ, આટલેથી આટલો ખૂણો. એમાં આ તો રેખિક ખૂણાની જોડ બનાવે એટલે 180 અંશ થયો. તો હું એ ત્રણે ત્રણ ખૂણાઓ લખી નાખું છું. કયા કયા ખૂણાઓ? QYP વત્તા ખૂણો PYX વત્તા ખૂણો XYZ. કયા કયા ખૂણા લીધા મેં? QYP એટલે આ બાજુનો ખૂણો, આ 180 અંશ વાળો આખી લીટીનો ખૂણો એટલે આવા ખૂણો ને આવા ખૂણો. આનો વિપરીત કોણ? આનો. ચાલો, આ ખૂણાનું તો માપ શોધ્યું 58. આ તો આપણે લખી શકીએ ઇઝીલી કે ભાઈ ખૂણો PYZ એ સરળ કોણ છે એટલે 180 અંશ વત્તા XYZ આપણને 64 અંશ આપી દીધેલો છે. તો સરવાળો કરીએ, 4 વત્તા 0 વત્તા 8 એટલે 12 નો બગડો વધી પડી 1, 6 ને 1 7, 7 ને 8, 7 ને 8 15, 15 ને 5 20 ની 0 વધી પડી 2 એટલે કેટલા અંશ થઈ ગયા? 302 અંશ થઈ ગયા. તમે લોકોએ આ રીતે 6 દાખલાનું સોલ્યુશન મેળવ્યું અને આ 6 દાખલા તમારી ચોપડીમાં ગણજો, આકૃતિ દોરીને બરાબર પહેલા જોજો, ફરી પાછા વિડીયો ચાલુ કરો અને એને જોતા રહો ની રીતે ગણતા રહો, વચ્ચે વચ્ચે સ્ટોપ કરીને આખો વિડીયો આખો જોજો તો જ તમને આવડશે. આ જે પ્રેક્ટિસ કરજો તો આ તો બહુ સહેલું છે ભૂમિતિ, તો જલ્દી આવડી જશે. ફરી એક વખત ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ બટન ઇનેબલ કરજો. ફરી મળીએ, ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.